વિનંતી કરીશ શ્રી નિલેશભાઈ તેરૈયા દર્શન પૂજન આશીર્વાદ માટે કથામંચ પર પધારશે. કિરીટભાઈ ધોળકિયા જસદણ પણ આશીર્વાદ પ્રાપ્ત કરી કથામંચથી પ્રસ્થાન કરશે. રાજુભાઈ રજવાડિયા પણ આશીર્વાદ પ્રાપ્ત કરી કથામંચથી પ્રસ્થાન કરશે. વાળા સાહેબ પણ આ જ ક્રમમાં પધારી કથામંચથી પ્રસ્થાન કરે તેવી વિનંતી છે. આગામી તારીખ 25/4/2026થી તારીખ 1/5/2026 દરમિયાન પીસાવાડા, તાલુકો ધોળકા, જિલ્લો અમદાવાદ ખાતે આયોજિત થનાર પૂજ્ય જિજ્ઞેશ દાદા રાધે રાધેના વ્યાસાસનની કથા સોરિયા પરિવાર ઉર્ફે મોટાભાઈ ભરવાડ અને આ સોરિયા પરિવારના પરિવારજનો ધનાભાઈ, રાજુભાઈ, મંગાભાઈ, શૈલેષભાઈ, વાલાભાઈ, રમેશભાઈ, મોળુભાઈ, મયુરભાઈ અને વિરમભાઈને વિનંતી કરું કે આપના પરિવાર દ્વારા આયોજિત થનાર આ કથાનો શ્રીફળ અને મુહૂર્ત માટે આપ કથામંચ પર પધારી અને આપની આ સદભાગીપણાની આ મુહૂર્તની વિધિ આપ કથામંચ પર પધારી સંપન્ન કરશો. ધનાભાઈ, રાજુભાઈ, મંગાભાઈ, શૈલેષભાઈ, વાલાભાઈ, રમેશભાઈ, મોળુભાઈ, મયુરભાઈ અને વિરમભાઈ. મનોરથી પરિવારને વિનંતી કરું કે કથામંચના જમણા હાથે આવી જશો. શ્રી રાજુભાઈ પોબારુ, મનીષભાઈ માધિકા, હિરેનભાઈ ખખર, સુધીરભાઈ દુબલ પરિવારના પરિવારજનો. આ શ્રીફળ વિધિ સંપન્ન થયા બાદ આપ કથામંચ પર આરતી માટે પધારશો તેવી વિનંતી કરું. અને આરતીમાં સામેલ થવા કિશોરભાઈ કોટક, ડૉક્ટર જનકભાઈ ઠક્કર આ સૌ મહેમાનોને પણ આરતીમાં સહભાગી થવા નિમંત્રણ આપીશ. કિશોરભાઈ કોટક, ડૉક્ટર જનકભાઈ ઠક્કર, ડૉક્ટર પરાગભાઈ દેવાણી, પુરુષોત્તમભાઈ પીપળિયા, ડૉક્ટર પુરુષોત્તમભાઈ પીપળિયા, હરેશભાઈ લાખાણી, ધવલભાઈ ખક્કર, ડૉક્ટર નિશાંતભાઈ ચોટાઈને પણ આરતીમાં સહભાગી થવા માટે જમણા હાથે સ્થાન લઈ લેવા વિનંતી કરીશ. સોરિયા પરિવારની મુહૂર્ત વિધિ સંપન્ન થયા બાદ આપ સૌ મહેમાનો કથામંચ પર પધારી આરતીમાં સહભાગી થશો. આવતીકાલે સાંજે 6:30 થી 8 દરમિયાન મોટિવેશનલ સ્પીકર પુનિત જોશીનો મોટિવેશન સ્પીકરનો કાર્યક્રમ રહેશે. સૌને 6:30 થી 8 દરમિયાન એ પ્રસંગના પણ સાક્ષી બનવા વિનંતી કરીશ. સાથે સાથે આપ સૌને વિનંતી કરું કે તથાસ્તુ વિદ્યાપીઠના વિવિધ સેવાયજ્ઞોની સહભાગિતા માટે કથામંચના ડાબા જમણા હાથે જે રાધે રાધે પરિવારના કાર્યાલયો હાલ આપ નિહાળી રહ્યા છો ત્યાં આપનું યત્કિંચિત યોગદાન નોંધાવી અને સહભાગી થશો તેવી વિનંતી કરી રહ્યો છું. અને નિત્ય એટલે કે કથાના 7 દિવસ દરમિયાન થેલેસેમિયા પીડિત બાળકોના રક્તદાન માટેનો સત્કર્મ ફાઉન્ડેશન દ્વારા આપણા કથા પંડાલની આગળના ભાગે રક્તદાન કેમ્પ 7 દિવસ માટે આયોજિત થયો છે. યુવા ભાઈ બહેનોને વિનામૂલ્યે થતું દાન રક્તદાન કરવાની પણ અપીલ કરી રહ્યો છું. અને સોરિયા પરિવાર વતી 25/4/2026થી 1/5/2026 દરમિયાન પીસાવાડા ધોળકા, તાલુકો ધોળકા, જિલ્લો અમદાવાદના જ્ઞાન યજ્ઞમાં આપ સૌને સાક્ષી થવા અને કથારસનું પાન કરવા આ પરિવાર વતી નિમંત્રણ પાઠવતા આવો. મનોરથી પરિવાર અને અન્ય મહેમાનો કિશોરભાઈ કોટક, ડૉક્ટર જનકભાઈ ઠક્કર, ડૉક્ટર પરાગભાઈ દેવાણી, ડૉક્ટર પુરુષોત્તમભાઈ પીપળિયા, હરેશભાઈ લાખાણી, ધવલભાઈ ખક્કર, ડૉક્ટર નિશાંતભાઈ ચોટાઈ આ સૌના કરકમળોથી આજની આરતી સંપન્ન થાય. આવતીકાલે ફરી આપણે સૌ મળીએ એવી રામનાથ મહાદેવના શ્રી ચરણોમાં પ્રાર્થના સાથે સૌનો આભાર વ્યક્ત કરતા જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.